અને લાખેણી વધાઈઓ. કારણ કે કોઈ સંસ્થા 50 વર્ષ થાય એ બહુ મોટી ઘટના છે. એટલે એવું બને કે અહીંયા બેઠેલી કેટલી બધી પેઢીના પપ્પા દાદા અહીંયાથી શરૂઆત થયા હોય ને એમાંના અહીંયા કેટલા બધા લોકો હોય. અને મને સૌથી વધુ આનંદ તો એ થાય કે કોઈ સંસ્થાને 50 વર્ષ પૂર્ણ થતા હોય ત્યારે એ કોઈ બિલ્ડરને, કોઈ હારા એન્જિનિયરને બિરદાવવાના બદલે એક સાહિત્યકારને ને એક કેળવણીકારને આગળ વધે. એટલે હજી સરસ્વતીનું સન્માન કરતી વિચારધારા છે અજય. એટલે આ વિચારને હું ખાસ વંદન કરું છું. કારણ કે જ્યારે લક્ષ્મીજી બહુ થનગનતા હોય ત્યારે સરસ્વતીજી બિચારા ક્યાંય ખૂણામાં બેઠા હોય. તમે એ દીવો કરો ત્યારે અમને યાદ કરો. એ વખતે એમને પણ એમ કહો કે તમારા થકી અમે રૂડા છીએ, તમારા થકી આ પ્રવાહ બદલાણો છે. એનો અર્થ એવો કરવો જોઈએ કે અંજાર એજ્યુકેશન ટ્રસ્ટ આજે માને છે કે વિચારથી એ સભ્યતાને બદલાવી શકાય એમ છે, વ્યવહારથી બદલાવી શકાય એમ છે. બાકી સન્માન કરવું હોય તો એમ કેટલા બધા લોકોનું કરી શક્યા હોય કે આ રાજકારણી છે 3 વાર સતત જીત્યા છે એટલે આપણે એનું સન્માન કરી. કેટલા બધા વિચારધારાઓ છે સન્માનની. પણ તમે સન્માન કોનું કરો છો ને એના આધારે તમારું સન્માન થતું હોય છે, એના આધારે તમારા ક્યાંક પરિણામો લેવાતા હોય છે. બરાબર ને સાહેબ? અને મારે તો આજે એવું છે, આ લોકો કંઈક તમારા મોટા મહેમાન લાગે છે એટલે હું સાચું કહું છું. થોડાક લોકો સ્ટેજ પર આ બાજુ આવી જાઓ, અહીં સોફા છે ત્યાં આવી જાઓ. તમને વાંધો ન હોય તો તમે સોફા પર આવી શકો છો. સાચે મને સાંભળવાની જ છે, જોવાની કાંઈ છે નહીં. એટલે આવી જાઓ બેન, પ્લીઝ આવો, પ્લીઝ આવો. માફ કરજો તમારે લોકોને એવી રીતે બેસવું પડ્યું. તો જેનું સન્માન કરો છો ક્યારેક આપણા પોતાના સન્માન કરાઈ જતું હોય છે, લખાઈ જતું હોય છે. અને મારે તો અહીંયા આવવાનું કારણ બહુ જ વાલી શિલ્પા છે. એ મને ફોન કરે એટલે એને મને એમ જ કહેવાનું કે આ તારીખ અહીંયા આવવાનું છે. એણે મને પૂછવાનું ન હોય. ખૂબ બધો પ્રેમ. બહુ વખતે અમે મળ્યા. મેં સાહેબને હમણાં જ કીધું કે અમે લોકો ભાવનગરવાળાને એક આદત કહો કે જે કહો કે અમે છે ને કાંડેને ગળે ઘડિયાળ બાંધી. તમે કહો ત્યારે અમે આવી જ ગયા હોય. એટલે અમને સાચો જ સમય કહેવાનો, અમે એમાંના છીએ. મારા પહેલાંના બધા બહુ સુંદર વક્તાઓએ પરિવાર પર વાત કરી, શિક્ષણ પર વાત કરી, કેળવણી પર વાત કરી. અને આ બધા પછી વાત કર્યા પછી તમારે નક્કી કરવાનું કે હજી બાળકો કરવા જ. તો મને બોલાવી કે માતા પિતા બનવું સહેલું છે કે મને એવું થાય કે બાળક કાંઈ વાંધો નહીં, બાળકો માટેની જ વાત કરવાની. મન જરાય ડિસ્ટર્બ નથી થતું. બેન એને રમવા દો. મને એવું થાય કે આનાથી ફાયદો થાય ને આનાથી નુકસાન થાય. આ કરો તો આ સમયે આમ થાય, અહીંયા રોકાણ કરાય ને આમ કરાય, એવું વિચારતા આપણે થઈ જઈએ ને એ ધારણા પ્રમાણે બાળક કરીએ ત્યારે આપણે કેળવણીની ચોક્કસ ચિંતા કરવી જોઈએ. બાળક ગોતવાના તમારે કારણો ગોતવા પડે તો થોડોક વિચાર કરવો જોઈએ સભ્યતાએ. અને આમાં કેવું છે કે આપણે બાળક કરવું કે ન કરવું એ આપણી ચોઈસની વસ્તુ છે. હવે તો ગર્ભ સંસ્કાર કેટલી બધી પ્રવૃત્તિના આધારે આપણે કેવું બાળક કરવું એ પણ આપણા ચોઈસ ઉપર છે. કે બાળક રૂપાળું જોતું હોય તો માખણ ખાઓ, બાળક રામ જેવું જોતું હોય તો રામનું ચરિત્ર વાંચો, કૃષ્ણ જેવું જોતું હોય તો કૃષ્ણનું ચરિત્ર વાંચો. તમારા બાળકને હવે તો ડૉક્ટરો ડીએનએ આ તે કેટલું બધું આગળ વધી ગયું છે કે તમારા બાળકને કેવું કરવું છે, કઈ પ્રકારનું કરવું છે, દીકરો કરવો છે, ધોળો કરવો છે, બ્લેક કરવો છે, દીકરી કરવી છે, એને સાયન્ટિસ્ટ બનાવવું છે, એને ડૉક્ટર બનાવવું છે, કાંઈ પણ બનાવવું છે એ તમે વિચાર કરીને તમે એને ચોઈસ આપવામાં આવે છે કે તમે ચોઈસ કરી શકો છો કે મારે કેવું બાળક જોઈએ છે. પણ બાળકો પાસે કોઈ ચોઈસ નથી કે મારે કેવા પ્રકારના મા બાપ જોઈએ છે. એ તો ઉપરવાળો કંઈ પૂછતો નથી કે હે બેટા તને આ મમ્મી ગમશે, તને આ પપ્પા ગમશે. તો એ ત્યાંથી નક્કી ન કરીને આવે. આપણે અંબાણીના ઘરે જ જવું થાય, અહીંયા બીજે ક્યાંય જવાનું થતું જ નથી. હે ને? બરાબર ને અજય? આપણા જેવા પૂર્વજન્મ સાહિત્યવાળો તેમ કે આપણને હરિવંશરાય બચ્ચનના ઘરે જન્મ દેજો, બાકી જોઈ જ નહીં બીજું. એમની પાસે ચોઈસ નથી મા બાપ પસંદ કરવાની. આપણી પાસે છે પસંદગી. અને બીજું
કે બાળક છે ને મિત્રો, એ ચોક્કસ 24/7ની જવાબદારી માત્ર નથી, એ સ્નેહ અને આવકારનો ઉત્સવ પણ છે. અત્યારે ક્યારેક આપણે કોઈક સ્ત્રી પ્રેગ્નન્ટ થાય એટલે આખું ગામ આવીને એને કહી જાય, હવે આમ નહીં કરવાનું, હવે આમ નહીં ચાલવાનું, હવે આટલું ખાવાનું, હવે આ નહીં પીવાનું, ઓલું નહીં કરવાનું, ઓલું ન કરવાનું. એટલે એક સ્ત્રીના મનમાં એવું થઈ જાય કે અરે આ તો ઘણા બધા બંધન આવી ગયા. અને એ વખતે મૂડ સ્વિંગ તો હોય જ, અને પેરેલલ પાછું આ વિચારવાનું તો અમારે ઓલું સપનું નહીં જોવાનું, અમારે ઓલું પ્લાનિંગ નહીં કરવાનું. પુરુષને એમ થઈ જાય કે ઓકે, હવે ઓલો પ્લાન આપણે થોડો કામ કરવો પડશે, ઓલો પ્લાન આમ કરી નાખવો પડશે. ક્યાંક બાળકને આપણે માત્ર જવાબદારી છે એવી રીતે લેતા શીખી ગયા. એ સ્નેહનું, આવકારનું, જગતના સુંદર બનાવવાનું એક કારણ છે એ આપણે ભૂલી ગયા. જે ઘરમાં બાળકો નથી એની દિવાલમાં વિશિષ્ટ પ્રકારનો ભેજ છે, વિશિષ્ટ પ્રકારનો ખાલીપો છે. એ આંગણાના વૃક્ષો થોડાક ઓછા ડોલે છે. અને જો કુદરતે તમને એ અધિકાર, એ ક્ષમતાને આશીર્વાદ આપ્યા હોય તો એનો તો 24 કલાકનો ઉત્સવ હોવો જોઈએ, એની માથાકૂટો ન હોવી જોઈએ. ક્યાંક બાળક આપણે આપણી ઈચ્છાઓ, આપણા સપનાઓ, આપણા આદર્શો, આપણા મૂલ્યો, આપણા અધૂરા રહી ગયેલા કામો, આપણા અધૂરા રહી ગયેલા સત્કાર્યો માટે કરીએ છીએ. ક્યાંક આપણે સિક્યોરિટી માટે કરીએ છીએ. જેમ આપણે કેમ અત્યારે ઇન્વેસ્ટમેન્ટ કરીએ કે જોઈ વિચારીને કરીએ કે આ કંપનીના શેર લેશું ને તો 10 વર્ષ પછી કામ લાગશે. એવી જ રીતે ક્યાંક આપણે બાળકનો ઉછેર, આપણો વૃદ્ધત્વ કઈ રીતે જાય એના માટે અને એની રીતે કરી આવે છે. બાળક તો યાર ધાંધલ, ધમાલ, ઝગમગાટ અને પ્રેમનો ઉત્સવ છે. બે પતિ પત્ની પ્રેમ કરવાનું ભૂલી જાય ને ત્યારે ઈશ્વર એને પ્રેમ કરવાનું કારણ રૂપે એક બાળક આપે કે યાર પ્રેમ કરવા માટે મેં તમને બેને ભેગા કર્યા છે, આ વાલ કરવા માટે, આ સ્નેહ કરવા માટે, આ ફૂલ ઉછેરવા માટે. તમે સતત કાંટાના સ્પર્શમાં હો ને ત્યારે કૂળી ચામડીનો સ્પર્શ કરવા માટે ઈશ્વર તમને બાળક આપે. કે તમે મીઠાશનો સ્પર્શ ભૂલી ગયા છો, તમે કુણાશનો સ્પર્શ ભૂલી ગયા છો, તમે રૂહનો સ્પર્શ ભૂલી ગયા છો, એટલે હું તમને બાળક આપું. પણ અત્યારે આપણા બધાની સ્થિતિ ક્યાંક એવી છે કે આજથી 200 વર્ષ પહેલાં આ પૃથ્વી પર શું થયું હતું, અંજારમાં શું થયું હતું, એ બધાને અતિથિનો ઇતિહાસ ખબર છે. પણ ગઈકાલ રાત્રે આપણું બાળક ક્યાં હતું, કોની સાથે હતું, એ નથી ખબર. 200 વર્ષ પહેલાંનો ઇતિહાસ આપણે બધાને ખબર છે. આપણું બાળક ક્યાં છે તો કે નથી ખબર. અને આપણે અત્યારે એવું બધા જ એક જુદા જુદા પ્રકારનું, હજી કહું છું કે આગળ આવી છે, પાછળ બહુ જ ગીર્દી થઈ ગઈ છે, વચ્ચે જગ્યા છે. ક્યાંક આપણે એવું માનતા અને વિચારતા થઈ ગયા છે કે બાળક આવે એટલે વાઢકૂપ આપણા સ્વપ્નાઓને કરવાની. એટલે આપણે શું કરીએ છીએ કે આપણા તમામે સ્વપ્નાઓનો બોજ એ બાળકમાં નાખી દઈએ છીએ. આપણે ક્યારેય, મને ખલીલ જીબ્રાનનું એક વાક્ય બહુ જ ગમે શિલ્પાબેન, બહુ જ મને ગમે પ્રેમથી, કે તમે તમારા બાળકનું પૃથ્વી પર આવવાનું નિમિત્ત છો, કારણ છો. એ સિવાય તમારે ખાસ કાંઈ એમાં ફેરફાર નથી. એનું પ્રારબ્ધ, એની ઈચ્છા, એના સ્વપ્નો બધું જ લઈને આપવાનું છે. પાંખો લઈને આવ્યું છે, આકાશની નિયતિ લઈને આવ્યું છે. મારે ને તમારે માત્ર એની પાંખમાં, એના પગમાં શક્તિ અને તાકાત ભરવાની છે, બાકી કાંઈ નહીં. આપણે બાળકને શરતોના આધીન પ્રેમ કરવા માંડ્યા છે. અત્યારે તમે જુઓ, બધા જ એક વ્યક્તિ છે ને એ શરતો પ્રમાણે પ્રેમ કરે છે એકબીજાને. આમ હોય તો હું લગ્ન કરું, ને આમ હોય તો ન કરું. તમને શું લાગે છે? અને અત્યારે આપણે બધા જ એવું કહેવા માંડ્યા છીએ કે હવે તો લોકો કાંઈ સાચો પ્રેમ કરતા જ નથી, શરતો પ્રમાણે પ્રેમ કરવા માંડ્યા છે. ક્યારેય વિચાર કર્યો કે આખી આ ધારા બદલાઈ કઈ રીતે ગઈ? આપણે, તું પહેલો નંબર આવીશ તો સ્કૂટી લઈ દઈશ, તું આમાં માર્ક્સ લાવીશ તો હું તને આ લઈ દઈશ, તને આ સર્ટિફિકેટ મળશે ને તું મેડલ લાવીશ તો તને આ શૂઝ લઈ દઈશ.
એટલે બાળકને એમ થઈ ગયું કે માતા પિતા પાસે કંઈક જોતું હોય તો કંઈક આપવું પડે. એના બદલે તમારા બાળકને કહો કે બેટા તારા ફર્સ્ટ આવવાથી કે સેકન્ડ આવવાથી તારે સ્કૂટી લઈ દેવામાં કોઈ ફેર નહીં પડે. હું તારો બાપ છું, હું તારી માં છું, તને રાજી કરવા માટે, તને વધુ સુખી કરવા માટે તમે બે કાળી રાત મજૂરી કરીએ છીએ. મને કોઈ તારા રિઝલ્ટ, હા તું આગળ હો ને ઊંચે હો ને તો આ પૃથ્વી પર સૌથી વધુ આનંદ થાય ને એવા બે જ પાત્રો છે. એનો અમને અઢળક રાજીપો છે. અને તમારા રાજીપાને જોવા માટે તમારું બાળક મહેનત કરે એમાં ફર્ક છે, ને સ્કૂટી માટે મહેનત કરે એમાં ફર્ક છે. અને એ લોલીપોપ ક્યાં સુધી આપી શકશો મિત્રો? જ્યાં સુધી એ સ્કૂટી ખરીદવાની ક્ષમતા નથી ધરાવતું ને ત્યાં સુધી જ. એક વખત એના બાજુમાં એવી આવડત આવડી ગઈ, પોતાના ઈચ્છા પ્રમાણેનું ખરીદી શકે, જીવી શકે, પછી આપણને જવાબ આપે ન આપે, કારણ કે પછી તો આપણી પાસે એવું કશું નથી કે જેને આપી શકીએ. કઈ શરત મૂકશો? એના બદલે નિખાલસ પ્રેમનો એને અનુભવ આપો. એને આ પૃથ્વી પર એક વ્યક્તિ તો એવી, એક સંબંધ તો એવો મળે કે જે નિખાલસ અને નિસ્વાર્થ એને પ્રેમ કરી શકતો હોવો જોઈએ. આપણે અત્યારે બાળકોને મોટા કરીએ છીએ તો ક્યાંક ને ક્યાંક એને સતત એક એવું વાતાવરણ આપીએ છીએ કે જેમાં બાળકને એવું થાય છે કે આ જગતમાં બહુ અરાજકતા છે, બહુ અસલામતી છે, બહુ તકલીફ છે, બહુ જ કોમ્પિટિશન છે. આપણે ક્યાંક શ્રદ્ધાના ઓઠીંગણ આપણા સંતાનોને આપવામાં ક્યાંક પાછા પડ્યા. કેમ નિરાશાઓ સંતાનોને આવે છે ને? અને આપણા બધાની કેવી તકલીફ છે ખબર છે? કે ઓલી લાંબી પાઇપ હોય ને પાણી મૂકવાની, એમાં ખબર છે બહુ લાંબી પાઇપ હોય તો ન થાય, એટલે બે પાઇપને આપણે જોડવી પડે અને એના ઉપર તમારે સેલો ટેપ મારવી પડે કે કંઈક તમારે કપડું વીંટવું પડે. આપણે બધા છીએ ને કપડું છીએ, કારણ કે આપણે બધા 80sની આજુબાજુના છીએ. એટલે એ પહેલાં આપણને એમ હતું કે લાગણી, પ્રેમ, સંબંધ એ મહત્વનું છે. અને હવે પછી એમ છે કે એ સિવાય બધાનું મહત્વ નથી. એટલે આપણે અંદરથી પાણી, પહેલાં જે પાણી આવતું હતું એ સડસડાટ જાય છે, આપણા પછીનું પાણી એ સડસડાટ થાય છે. આપણે સતત રોદામાં રહીએ છીએ, લીકેજમાં રહીએ છીએ, આપણી આજુબાજુની ભીનાશ આમને આમ રહે છે. કારણ કે આપણને એક ફિલોસોફી એવું કહે છે કે બાળકોને કાંઈ કહેવાનું નહીં. તમે અત્યારના બાળકોને સહેજ કાંઈક કહો અને બારણું બંધ કરી દઈએ તો આપણે ધબકારો થાય, કંઈક કરી બેસે તો. તમે જુઓ, આપણે મા બાપથી બીતા બીતા મોટા થયા અને હવે આપણે સંતાનથી બીતા બીતા મોટા થઈએ છીએ. આપણે એવા ટ્રાન્ઝેક્શન પીરિયડમાં ફસાઈ ગયા છીએ કે નથી આપણે આમ જવાતું, નથી આપણે આમ જવાતું. સહેજ કાંઈક કહીએ તો એના આળા થઈ જઈએ છીએ. શું લાગે છે કેમ બાળક આવું થઈ ગયું? ક્યાંક આપણા જ વર્તનના કારણે. આપણે ક્યારેય એવું આપણે આપણા શાસ્ત્રો કહે છે ગર્ભમાં પણ બાળક સાંભળતું હોય ત્યારે આપણે સરસ મજાના રામાયણ વાંચીએ, ગીતા વાંચીએ, ધર્મગ્રંથ વાંચીએ. પછી બાળક સામે આવી જાય તો ગાળો હે નહીં બોલવા માંડીએ છીએ. પછી ઉકારે ને તુકારે શું કામ આવી જઈએ છીએ? આપણા બાળક પાસે સફળ લગ્ન જીવનના બહુ દાખલાઓ જ નથી. અને આમાં બહુ મોટી તકલીફ ક્યાં થાય છે ખબર છે? કે સૌથી વધુ બાળકને રહેવાનું મા સાથે આવે છે. એટલે આખા દિવસનું ફ્રસ્ટ્રેશન ક્યાંક ને ક્યાંક બાળક પર નીકળે. હા, તારા પપ્પા તો બાંધીને વયા ગયા નોકરીએ. હવે સંતાનને એમ થાય કે મારી મમ્મી આટલી બધી દુઃખી છે ને મારા પપ્પા મૂકીને જતા રહ્યા. પણ આપણે સંતાનને એ નથી સમજાવ્યા કે પુરુષ માટે દુઃખી હોવાનો અધિકાર નથી. એને દુઃખ સાથે, તકલીફ સાથે, મૂંઝવણ સાથે, રડતા અવાજે ગમે એટલા ભગ્ન હૃદય હોય એને ઓફિસ જવું પડશે. એમાં નહીં હાલે, બાંધછોડ નહીં કરી શકાય. આપણે અત્યારે આપણે એક એવી વાયકાઓમાં પણ આપણે જીવવા માંડ્યા છીએ કે મા દીકરી છે એ સરસ મજાના મિત્રો હોવા જ જોઈએ, થવું જ જોઈએ. તમારી દીકરી તમને બધું જ કહી શકે એટલા તમે ખુલ્લા હૃદયના હોવા જોઈએ, એટલા તમે મૈત્રીપૂર્ણ હોવા જોઈએ. દીકરીને એવું લાગવું જોઈએ કે આ મારી મા નથી પણ મારી મિત્ર છે. પણ માએ એ ભૂલવાનું નથી કે હું આની મા જ છું, મિત્ર નથી.
અને ભૂલ ક્યારે થાય છે કહું, કે જ્યારે દીકરી એવું કહે કે ભાઈ મને એક આ છોકરો ગમ્યો, મને આમ થયું તેમ થયું, એટલે આપણે મિત્ર ભાવે સરસ સાંભળી લઈએ, એને આમ કરીએ, આપણને જેમ વળાતું હોય એમ વાળી લઈએ. પછી કોઈક એવી આપણી પણ ઇમોશનલ મુવમેન્ટ આવે જેમાં આપણે એમ કહીએ કે બેટા આ તો બધું આવું જ હોય. અમે પણ પરણીને હું પહેલી વાર આવી હતી ને, તો પછી અમે બહાર ફરવા ગયા હતા ને, તો મનાલી અમે લોકો ગયા ને અમે બધા સાથે હતા. ત્યારે તારા પપ્પાએ મને એક સાડી નહોતી લેવા દીધી, તરત મને કહી દીધું તું બધા વચ્ચે. તે દિવસનું મને એટલું બધું દુઃખ લાગી ગયું, તે દિવસે હું એટલી બધી એકલી રડતી હતી, પણ ત્યારે મારી પાસે કોઈ નહોતું. પછી પાછો ચોથો કિસ્સો કે આ આપણે ફૈબાના લગ્ન થયા હતા ને ત્યારે બાએ એવું મારી યાર વર્તન કર્યું હતું ને ત્યારે તારા પપ્પાએ મને જરાય સાથ નહોતો આપ્યો.